કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુજ્જિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયો, એમાં અંતિમ લકાર વિધિલિંગ લકાર આત્માને પદના પ્રત્યયો જોવાના છીએ. એની પહેલા વર્તમાને લટ, અનધ્યત અને લંગ, લોટ ચ અને અંતિમ વિધિલિંગમાં લિંગ લકાર. પણ એમાં બે પ્રકાર પડ્યા. એમાંથી વિધિલિંગ સાર્વધાતુક પ્રત્યય છે, તિંગ પ્રત્યય છે. આત્માને પદમાં નવા 3 સૂત્રો જોવાના છે, બાકી બધું એનું એ જ છે. તો એની પહેલાના પ્રત્યયો સહેજ દર્શન કરાવી દઉં. અને પછી આજે અંતિમ પ્રત્યયો પહેલા વિભાગના પ્રથમ જૂથના પ્રથમ સમૂહના. વર્તમાને લટ સૌથી પહેલા પરસ્મય પદ, અને એમાં પણ 3 પ્રકારના પ્રત્યયો બની રહ્યા છે. બીજા પ્રકારમાં અથવા ત્રીજા પ્રકારમાં બીજામાં 3 બદલાય, ત્રીજામાં એક જ પ્રત્યય બદલાય છે. વર્તમાને લટ પરસ્મય પદમાં તિતઃ અંતિ, તિતઃ અંતિ, સિથઃ થ, મિવઃ મહ. બરાબર છે. આ સિદ્ધ થયેલા પ્રત્યયો. અને પછી આત્માને પદના પ્રત્યયો તે, ઇતે, અંતે, સે, ઇથે, દ્વે, એવહે, મહે. આ થયા વર્તમાન કાળ યાની લટ લકાર. એ પછી લંગ લકાર તતામ અન, તતામ અન, સતમ ત, સતમ ત, અમ્વ મ, અમ્વ મ. એ થયા પરસ્મય પદ. આત્મને પદમાં ત ઇતામ અંત, હા હા ઇથામ ધ્વમ, ઈ વહી મહી. આ થઈ ગયા લંગ લકાર પરસ્મય પદ આત્માને પદ. લોટ લકાર આજ્ઞાર્થ તુતામ અંતુ, તુતામ અંતુ, હિ તાત અથવા નથી હિ તાત, તમ ત. આની આવ આમ. આત્માને પદ તામ, ઇતામ, અંતામ, સ્વ, ઇથામ, દ્વમ, ઐ, આવહૈ, આમહૈ. વિધિલિંગ પરસ્મય પદ અનદંત યાત, યાતામ, યુહ, યાહ, યાતમ, યાત, યામ, યાવ, યામ. અને પછી અદંત અંગ ઇત, ઇતામ, ઈયુહ, ઈહિ, ઇતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ. તો આ પ્રત્યયો આપણા થયા વિધિલિંગ લકાર પરસ્મય પદ અનદંત અને અદંત. અને એ પછી હવે આપણે જોઈશું કયા, તો કે આત્માને પદના પ્રત્યયો. આત્માને પદના પ્રત્યયોમાં આગળ જે આપણે કરતા આવ્યા છે એના એ જ સૂત્રોમાં 3 સૂત્રો માત્ર બદલીશું. વિધિલિંગ લકાર આત્માને પદના પ્રત્યયો. સૂત્ર 9 લઈએ તો સૂત્ર છે લિંગ સિયુટ, લિંગ સિયુટ. લિંગ ન કરવું હોય તો જે વિસર્ગ દેખાય છે એમાં અડધો દંત્ય સકાર થઈ જશે, એની વિસર્ગનો સકાર થઈ જશે. તો લિંગ સિયુટ, લિંગ સિયુટ ત્યારે ડબલ સ થઈ જશે. બતાવું છું તમને. 3, 4, 102, 3,
4 102 ત્રીજો અધ્યાય ચોથો પાઠ 102 સૂત્ર. આગળ આપણે પરસ્મય પદમાં આમ તો આ જે સૂત્ર છે એ સૂત્ર ટોટલી લિંગ લકાર માટે છે. ટોટલી એટલે આપણા તિંગ પ્રત્યયો છે ઔપદેશિક અવસ્થામાં. કેટલા? 18. 9 દુ 18. તો એ 18 પ્રત્યયોને આ લિંગ સિયુટ સૂત્ર લાગુ પડે છે પ્રથમ દ્રષ્ટિએ. પણ પછી જેવું વિભાજન થાય છે, શું? તો કે યાસુટ પરસ્મય પદેષુ ઉત્તાતો ઈત્ય. ત્યારે પછી માત્ર પરસ્મય પદે શુંમાં આપણે મર્યાદા બાંધવાની થાય છે. ડિસ્ટર્બ કેમ આવી રહી? નીકળી? ઓકે. આવી જઈએ પાછા. વિધિલિંગ લકાર. લિંગ સિયુટ. લિંગ સિયુટ. આ સૂત્ર 18 ને લાગી રહ્યું છે પ્રત્યયોને. પણ પછી યાસુટ પરસ્મય પદેષુ ઉદ્દાતો ગીત્ય કહીશું તો માત્ર પરસ્મય પદના પ્રત્યયોમાં બીજું સૂત્ર આવી ગયું ત્યારે આ લાગુ પડે નહીં. ખોલીએ 3 4 102 અષ્ટાધ્યાયી. એની પહેલા સહેજ સમજાવી દઉં. લિંગ લકાર આત્મનેપદી પ્રત્યયો, આત્મનેપદના પ્રત્યયો. સિયુટ આગમ, સિયુટનો આગમ થાય છે. એમાં ટની ખાલદ્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. નવું નામકરણ પડશે. ટીથ આગમ થઈ જશે. યમાં રહેલો ઉ છે એ ઉચ્ચારણાર્થે છે એટલે એ પણ નહીં રહે. ય હલંત થઈ જશે. અને સી છે દંત્ય સકાર અને દીર્ઘ ઈ છે. દીર્ઘ ઈ છે. દીર્ઘ ઈ થવાના કારણે આપણી પાસે પ્રત્યય જ્યારે બનશે, આગળ પ્રત્યય પરસ્મય પદ અદંત અંગમાં બન્યા ત્યારે રસ્વ ઈ હતો. રસ્વ ઈ હતો. હવે આત્માને પદમાં બધા પ્રત્યયોમાં ઈ જ્યારે લાગશે ત્યારે દીર્ઘ ઈ થઈ જશે. કેમ? સમા દીર્ઘ ઈ છે. સી સ ઈ સ તો નીકળી જશે. સ જતો રહેશે આગળના કયા? લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી. તે આપણે જાણીએ છીએ. તો અહીંયા સી ય તો એ લીધો આપણે આત્મનેપદનો પ્રત્યય છે. સૂત્રમાં આવીએ. લિંગસ્સીયુટ લિંગસ્સીયુટ લિંગસ્સીયુટ. અહીંયા તમે જોશો તો લિંગ અંગ પછી સ અડધો છે દંત્ય સંધિ સંધિ યુક્ત અને પછી સી યુટ આવું છે. લિંગ સિયુટ. બે સને જ્યારે બોલવા જઈએ ત્યારે એક સ ખવાઈ જાય છે. આમે અડધો છે. પણ પછી નીચે પદછેદ જોઈએ. પદછેદ લિંગ સનો વિસર્ગ થઈ જાય છે. સનો વિસર્ગ થઈ જાય છે અને રૂપ બને છે લિંગ. ષષ્ઠી વિભક્તિ એક વચન. ષષ્ઠી વિભક્તિ એક વચન. લિંગ લકારનો સિયુટ પ્રથમ વિભક્તિ એક વચન. ષષ્ઠી સ્થાને યોગા. સિયુટ. સિયુટમાં પણ આપણે હજી છૂટું પાડીશું સમજવા માટે. લખીને જ્યારે જોઈશું ત્યારે. અધિકાર પ્રત્યયોનો પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે. એ પ્રત્યયોમાં આગળનો જે છે અચ છે એ કેવો છે? હંમેશના માટે આદિ
ઉદાત્ત ઉદાત્ત છે. આ ધાતો અરે કયા પ્રત્યય ચાલી રહ્યા છે? તો કે ધાતુને લાગનારા પ્રત્યય ધાતો અને આદેશ લસ્ય લકારમાં આદેશ તિંગ જે છે એ આદેશ છે. ઓકે, બાકી તો લસ્યમાં જે છે લ હલંત છે, હલંત લકાર થઈ જશે અને બારે બાર લકારનો સમાવેશ થાય. અને અહીંયા લસ્ય એ લકારનું લસ્ય રૂપ બન્યું છે, લ હલંતનું લકારનું. ઓકે, નીચે આવી લિંગ લકારસ્ય. લિંગ લકાર જ્યારે કહીશું ત્યારે બે લકાર છે, વિધિલિંગ આશીર્લિંગ. વિધિલિંગ આશીર્લિંગ. લકારસ્ય લકારના, લિંગ લકારના બે થયા, વિધિલિંગ અને આશીર્લિંગ લકારના કાળના. પ્રત્યયાનામ પ્રત્યયો, પ્રત્યયાનામ પ્રત્યયોને સ્યુટ આગમ ભવતી. સ્યુટનો આગમ થાય છે, મિત્ર છે. આગમ એટલે મિત્ર છે. અને આગમ ઉપદેશ અવસ્થામાં આવે છે. આગમો બધા ઉપદેશ અવસ્થામાં આવે છે. ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ પ્રત્યય આદેશાહ ઉપદેશાહ પ્રકીર્તિતાહ. તો એમાં આગમનો સમાવેશ થઈ ગયો. ઉપદેશ અવસ્થામાં આગમ હોય એટલે આપણે સૌથી પહેલી પ્રક્રિયા હિતકરણ, ગેટ પાસ. ઓકે, અનેન સૂત્રેણ, અનેન સૂત્રેણ આ સૂત્રથી લિંગ સ્યુટ સૂત્રથી લિંગ લકાર્યસ્ય યાની બંને વિધિલિંગ આશીર્લિંગ પ્રત્યયાનામ પ્રત્યયો 9-18 સ્યુટ આગમ વિધીયતે. સ્યુટ આગમનું વિધાન કરવામાં આવે છે, વિધાન થાય છે, વિધિ થાય છે. વસ્તુતઃ ખરેખર, વસ્તુતઃ ખરેખર અયમ આગમ, આ આગમ કોણ? સ્યુટ. સર્વેષામ અષ્ટાદશ પ્રત્યયાનામ, કેટલા પ્રત્યયો? સર્વેષામ બધા જ, બધા એટલે અષ્ટાદશ, નવ નવ અષ્ટાદશ, નવ પરસ્મય પદે, નવ આત્મનેપદે. વિષયે વિષયમાં 18 પ્રત્યયોમાં ઉક્ત અસ્તિ કહેવામાં આવ્યા છે. પરંતુ પરંતુ પરંતુનું આપણે પરંતુ જ રાખીએ છીએ. પરસ્મય પદસ્ય, પરસ્મય પદના નવ પ્રત્યયાનામ, નવ પ્રત્યયો વિષયે બાબતમાં સ્યુટ ઇતિ અસ્ય અપવાદત્વેન, સ્યુટના અપવાદમાં, સ્યુટ આગમના અપવાદમાં સૂત્ર છે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો કીચ 3, 4, 103 અને આ રહ્યું ઉપરનું છે 102, એની પહેલાનું છે, કારણ કે બધાને કોમન રીતે લાગી રહ્યું છે અને પછી છૂટા પડીએ છે. આ મેથડ એવી છે કે જ્યારે જનરલ કહેવાનું થાય, બધાને સામૂહિક કહેવાનું થાય ત્યારે એ હંમેશા પહેલા કહી દે છે અને પછી વિભાજન કરવામાં આવે છે કે આટલા આટલામાં આ વસ્તુ નહીં લાગે વગેરે વગેરે. તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે અપવાદથી, માત્ર પરસ્મય પદમાં સિયુટની જગ્યાએ યાસુટ નો આગમ થાય છે કે થયો છે. ઇતિ અનેના યાસુટ આગમ ભવતી, યાસુટ નો આગમ થાય છે આ સૂત્રથી. ક્યાં? પરસ્મય પદના પ્રત્યયોમાં લિંગ લકારમાં. અતઃ આથી વર્તમાન સૂત્રેણ, આ વર્તમાન એટલે લિયંગ સ્યુટ, લિયંગ સ્યુટ ઉક્ત સ્યુટ આગમ કેવલ આત્મનેપદસ્ય પ્રત્યયના વિષય એવ દૃશ્યતે. માત્ર ઉક્ત કહેવામાં આવેલ સ્યુટ આગમ, સ્યુટ આગમ, સ્યુટ નો આગમ કેવલ માત્ર આત્મનેપદસ્ય, આત્મનેપદના, જ્યારે ક્રિયાનું ફળ પોતાને મળવાનું હોય ત્યારે આત્મનેપદના પ્રત્યય. પ્રત્યયાનામ, પ્રત્યય પ્રાણ છે. પ્રત્યય કોણ છે? પ્રાણ છે. પ્રતીતિ થાય એનાથી. શું થાય? પ્રતીતિ થાય. આ પ્રત્યય ના હોય તો જડ થઈ જાય, હાલે નહીં. પણ જેવો
પ્રતીયતે ઇતિ પ્રતીતિ થાય શું આમાં શ્વાસ ચાલી રહ્યા છે કે કેમ એની પ્રતીતિ થાય ને ત્યારે પ્રત્યયના વિષય એવ દૃશ્યતે યાની આત્મનેપદના પ્રત્યયોમાં આ જોવામાં આવે છે. સ્યુટ ઇતિ અત્ર વિભાજન સ્યુટમાં કોણ બચશે કોને કાઢી મૂકીશું અનુબંધ ઇતિ અત્ર સ્યુટ પ્રત્યયમાં આગમ પ્રત્યયમાં ટકારઃ ઇત્સંજ્ઞક અસ્તિ ટકારની ઇત સંજ્ઞા થઈ જશે કયા સૂત્રથી હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થઈ જશે. બે સૂત્રો બીજા ઉમેરી લઈએ. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ તેનો લોપ થઈ જશે કોનો ટનો દર્શન થશે નહીં. સાથે સાથે કેવા પ્રકારનો આગમ થઈ ગયો બીજું નામકરણ થઈ ગયું ટિત આગમ ટિત આગમ અને ટિત આગમ થવાથી એક પાછું બીજું સૂત્ર લાગુ પડી ગયું ક્યાં બેસશે મિત્ર વચ્ચે ક્યાં બેસશે આદ્યંતૌ આદ્યંતૌ ટકિતૌ આદિમાં બેસશે કોની આગળ બેસશે પ્રત્યયની આગળ જે નિમિત્ત બને છે એની આગળ બેસશે. અતઃ તસ્ય લોપઃ ભવતિ કોનો ટકારનો આથી તેનો લોપ થાય છે. ઉકારશ્ચ ઉકારઃ ચ અને ઉકાર ક્યાં આવ્યો યમાં સિયુટમાં સિયુ યમાં રહેલો ઉચ્ચારણાર્થ અસ્તિ માત્ર ઉચ્ચારણાર્થે છે. ય એકલા હલંતનું ઉચ્ચારણ થાય નહીં. અતઃ આથી સિય હલંત થઈ ગયો ય કેવો થઈ ગયો હલંત થઈ ગયો સિય 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 ઇતિ એવ અવશિષ્યતે બાકી રહે છે કોણ બાકી રહે છે સિય બાકી રહે છે સિય બાકી રહે છે ય હલંત બરાબર છે. પછી આપણે જોવાની જરૂર નથી કેમ લબધાતો આશીર્લિંગ છે બીજા તબક્કામાં આવશે. તો આ સૂત્ર ક્લિયર થઈ ગયું કોઈને ન સમજાયું હોય એવું લિંગસ્સિયુટ સમજાઈ ગયું ને લિંગસ્સિયુટ લિંગસ્સિયુટ લિંગ લકારમાં સિયુટ નો આગમ થાય છે બરાબર છે. આટલો જ અર્થ છે. એ પછી સુટ્ટિથો જાણીએ છીએ સુટ્ટિથો જાણીએ છીએ શું સુટ્ટિથોમાં જ્યાં પ્રત્યયોમાં તકાર અને ઠકાર હશે ત્યાં સૂટનો આગમ થાય છે. ત્યાં પણ ઈતકરણ રહેશે એકલો સ આ પણ તિત લકાર છે ક્યાં બેસશે આદ્યંતો ટકીતો જ્યાં તકાર અને થકાર હશે ત્યાં બેસશે. એ પછી સૂત્ર જાણી ગયા છે લિંગ સલોપો અનંત્યસ્ય શું કે છે લિંગ લકારમાં બંનેમાં સલોપ સનો દંત્ય સકારનો લોપ થાય છે. ક્યારે કારણ અનંત્યસ્ય અંતે નહીં હોય તેવા સકારનો લોપ થશે બરાબર છે. પછી ય જે છે ય એ યનું સૂત્ર આવી ગયું છે એટલે હું તમને બતાવતો નથી. લોપો વ્યોરવલી લોપો વ્યોરવલી લોપો વ્યોરવલી થી યનો લોપ થશે વ અને યનો લોપ થાય ક્યારે લોપો થાય લોપ થાય તો કે વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય ત્યારે સપ્તમી વલી સપ્તમી વલ પ્રત્યાહાર થઈ ગયું કામકાજ પૂરું કામકાજ પૂરું થઈ ગયું. આગળ જસ્ય રન હું તમને પહેલા ત્રણ સૂત્રો છે બતાવી દઉં પછી આપણે પ્રેક્ટિકલ કરીએ બરાબર છે. જસ્ય રન સૂત્ર શું છે જસ્ય રન 3 4 105 સુટ્ટિતોથી આગલું 105 છે એટલે શુટ અરે જસ્ય રન શું કે છે લિંગાદેશ લિંગ લકાર લિંગ લકાર બંને વિધિલિંગ આશીર્લિંગ ના સ્થાનમાં આત્મનેપદ ના સ્થાનમાં ક્યાં આવશે તતામ છ અરે બરાબર તતામ છ ત આતામ છે તતામ નહીં પણ ત આતામ છે એમાં છ બહુવચન પ્રથમ પુરુષ બહુવચન
જ છે અહીંયા કે છે જસ્ય, જસ્ય, ષષ્ઠી વિભક્તિ એક વચન, પણ કોનો? છનું. રૂપ કોનું? છનું. છ પ્રાતિપદિક, નામકરણ સંજ્ઞા. છનું. રન, શું રન? આદેશ. આદેશ. આદેશ કેવો છે? મિત્રવત, શત્રુવત છે. શત્રુવત. શત્રુવત હટાવીને બે જાય છે. હટાવીને બેસી જશે, દુશ્મન છે. ઓકે, તો આખા જને હટાવીને કોણ બેસી જશે? રન. કોણ બેસી જશે? રન. બરાબર છે. ઓકે, પછી સી તો આપણને ઉપર ખબર પડી ગઈ. લોપ અવયવી ય જ્યાં હશે ત્યાં યનો લોપ થઈ જશે. જશે ખોલી બતાવું છું. 3 4 105. 2 ને 3 ને 4 કીધા સીસી આપણે હજી આવશે, બીજા તબક્કામાં આવશે. જસ્યરન. झस्यरन् 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 પદછેદ. જસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન, કોનું? છનું. છનું. રન પ્રથમા વિભક્તિ એક વચન, ષષ્ઠી સ્થાને યોગા. અનુવૃત્તિ લિંગ લકાર. લિંગ લકાર. 3 4 102 લિંગ લકાર. લિંગ સિયુટ માંથી આ લિંગ અનુવૃત્તિ તરીકે આવી રહી છે. બાકી બધું કોમન નીચે આવી. લિંગ લકારસ્ય, બંનેમાં લિંગ લકાર એટલે વિધિલિંગ આશ્રિલિંગ. જ પ્રત્યયસ્ય, જ પ્રત્યયનો રન આદેશ ભવતિ, રન આદેશ થઈ જાય છે. રનમાં પણ ઈતકરણ વિચારવાનું રહે, પણ નિષેધ થઈ જશે. ન વિભક્તૌ સુષ્મા. કેમ? પાછળ કોણ છે? ન હલંત છે, પણ કયા સૂત્રથી બાદ થઈ જાય છે? નિષેધ થઈ જાય છે. ત્રીજા સૂત્રથી ન વિભક્તો તુષ્મા. તુષ્મામાં તથ દધ ન. બરાબર છે. લિંગ લકારસ્ય વિષય આત્મનેપદસ્ય, આત્મનેપદના પ્રથમ પુરુષ બહુવચનસ્ય જ પ્રત્યયસ્ય, પ્રથમ પુરુષ બહુવચનના જ પ્રત્યયનો રન આદેશ ભવતિ, રન આદેશ થઈ જાય છે. અને આ રન માટે એક બીજું સૂત્ર બેસાડવા માટે શું કરે છે? અનેકાલ, અનેક અલ, અનેક અલ, અનેકાલ સિત સર્વસ્ય 1:155 ઇતિ અનેન અયમ સર્વાદેશ રૂપેણ આગચ્છતિ. સર્વાદેશ એટલે સમગ્ર ને હટાવીને બેસે છે. ઠીક છે કે અહીંયા તો જ હલંત વત્તા અ છૂટું પાડીએ ત્યારે આ આપણી એક જ ભાષા એવી છે કે જેમાં આપણે આનુપૂર્વી કરીએ છીએ. રામ શબ્દ છે, સંજ્ઞા છે, નામ છે. બધી ભાષાવાળા એવું કહેશે, પૂછીએ આપણે તો રામમાં કેટલા વર્ણો છે એવું પૂછીએ તો જવાબ શું મળે આપણને? રામ સંજ્ઞા નામ પ્રાતિપદિક શબ્દમાં કેટલા વર્ણો છે તો જવાબ આપણને શું મળે? પૂછી જોજો. સંસ્કૃત સિવાયના સંસ્કૃત વાળાને પૂછશો તો પણ એનો જ જવાબ મળશે. કેટલા વર્ણો છે? 2 કહેશે. 2 4 થા. 2 કહેશે ને, પણ કેટલા છે? 5 આવે. આમ રામ કહીએ તો 5 આવે, નહીં તો આમ રામ એકલું કહીએ તો 4. 4 રામ કહીએ તો વતા વતમ વતા. હા, હા 4. વિસર્ગ જે છે એ સ્વતંત્ર નથી, એ અચમાં અચ સાથે જોડાયેલો છે. એટલે સર પેલું મેં પુષ્પાબેન દીક્ષિતનું પેલું માતાજીનું લેક્ચર જોયું હતું ને, એટલે એમાં એમને એવું કીધું કે વિસર્ગને અલગ ગણવાનું એવું. હા, પણ સ્વતંત્ર ખાલી પણ હા, એ અયોગવાહ છે. અયોગવાહ છે. હા વહન કરે. 4. એમાંનું તો ર આ મ અ 4 થશે. પણ આવો જવાબ કોઈ નહીં આપે આપણા સિવાય. આપણા સિવાય એટલે અહીંયા બેઠા છે એ જ. બાકી તો સંસ્કૃત વાળા શું કહેશે? 2 જ કહેશે. બરાબર છે, સાચું કહ્યું. આપણે કે પેલા છોડીએ. તો આ એક જ ભાષા એવી છે કે જેટલું છૂટું પડે છે
જેટલું છૂટું પડે છે એટલા ને છૂટું પાડવાનું છે. એટલું જ નહીં, એનું મહત્વ પણ છે. એનું મહત્વ પણ છે. જેમ કે આપણી પાસે બારે બાર લકારોના નામકરણ જ્યારે કરીએ છીએ તો નામકરણમાં ઈતકરણ કરતા બાકી કેટલું રહે છે? શું બચે છે? એકલો લ હલંત બચે રહે છે. એકલો લ હલંત બચે છે. એકલો લ હલંત બચે એનું સૂત્ર બની ગયું, અરે પદ બની ગયું, રૂપ પણ બની ગયું અને સાથે સાથે સૂત્ર પણ બની ગયું. લસ્ય લસ્ય લ હલંતનું રૂપ બની ગયું. ષષ્ઠી વિભક્તિ એક વચન. ત્યારે એ પ્રાતિપદિક પણ થઈ ગયું. પ્રાતિપદિક પણ થઈ ગયું. સુપ્રત્યય લાગી ગયો. ઓકે. પછી છસ્યરન બહુ સહેલું થઈ ગયું. છસ્યરન બરાબર છે, ખ્યાલ આવી ગયું. જ્યાં લિંગ લકારમાં છ છે તો છ ક્યાં આવશે? માત્ર આત્માને પદમાં જ આવશે. પણ વિધિલિંગ અને આશીર્લિંગ બેમાં બરાબર છે. જનો રન કરી દેવાનો છે. ઓકે. હવે એક બતાવવાનું તમને રહેશે, પછી પ્રેક્ટિકલ કરી લઈએ, પછી ઉદાહરણ કરી લઈએ. આવીએ. માતાજીની વાત આવી ત્યારે આ વર્ગો કંઈક બે બે દિવસે કે ખબર નહીં, પણ ક્યાંક લઈ રહ્યા છે. ક્યારે લઈ રહ્યા છે આપણને ખબર નથી. 7મા લેક્ચર સુધી આવી ગયા છે. બરાબર છે. એટલે આપણી સાથે સાથે ચાલી રહ્યા છે. અત્યારે આપણે થોડાક આગળ છીએ, બરાબર. એટલે ક્યારેક સમય મળે તો જોઈ લેવાના એ. પણ એ ક્યારે? આપણું આ જોયા પછી ત્યારે વધારે ખબર પડશે. ઓકે. નહીં સાહેબ, બે તો પછી ખીચડી થઈ જાય. હા, ખીચડી તો ઠીક છે, પણ ખબર જ નહીં પડે. હમ. હા, બરાબર છે. એટલા માટે આવીએ છેલ્લું સૂત્ર, પછી આપણે પ્રત્યય બનાવીએ છીએ. ઈટો અથ. ઈટો અથ 3 4 106 5 પછીનું ઈટો અથ. ઈટો અથમાં ઈટ જે છે ટમાં વિસર્ગ નાખી દઈએ. ઈટ પ્રત્યય આપણો જે છે, કયો પ્રત્યય? ઈટ પ્રત્યય. ક્યાં આવશે? ઉત્તમ પુરુષ એક એક વચન. વચન. બરાબર છે. હું, અહમ, અસ્મત. ઓકે. તો એમાં ઈટનું ઈટહ થયું છે, ષષ્ઠી એક વચન. તો એની જગ્યાએ ષષ્ઠી સ્થાને યોગા શું કરી દઈશું? અત કરી દઈશું. આખા ઈટને હટાવીને આદેશ છે. આદેશ છે, શત્રુવત, દુશ્મન છે. ઈટને હટાવી દેવાનો છે. ઈતકરણ નહીં કરવાનું, સીધું જ આદેશ. તો આદેશમાં શું આવીને બેસી જશે? અત જે છે એમાં આમ પ્રથમ વિભક્તિ છે, એક વચન જ છે, પણ ત જે છે એ તપરકરણ છે, બ્રેક છે. બ્રેક એટલે કોને ગ્રહણ કરીશું? એકલા અને ગ્રહણ કરીશું. આને નહીં કરીએ, એકલા અને ગ્રહણ કરીએ. તો આખા ઈટને હટાવીને દિવાલની ઈટ નહીં, પ્રત્યયની ઈટ. બરાબર છે. શું લાવી દઈશું? અ લાવી દઈશું. અ આદેશ થાય છે. બાકી બધું તો લગાડવાનું છે. શું બાકી બધું? ઉપર લિંગ સ્યુટ, અલગ લિંગ સ્યુટ. પછી શું લગાવીશું? જ્યાં ત અને થ હશે ત્યાં શુટ તીથો હો. ત્રીજા નંબરે શું કરીશું? લિંગ શલોપો અનંત્યસ્ય. અને પછી પાછળ વલ હશે તો લોપો. લોપો વેરવાલી થઈ. બરાબર. અને 3 સૂત્રો અહીંયા ઉમેરાય છે. 3 એટલે લિંગ સ્યુટ જસ્ય રન ઈટોત બતાવી. 3 4 106. 5 પછી 6 સીધું. ઈટોત ઈટોત ઈટોત. અચ્છા, એક બીજી વસ્તુ ઘણાને આની ખબર નહીં હોય કે છે. શું લખ્યું છે અહીંયા? મેં હાઈલાઈટ કર્યું. અવગ્રહ કહેવાય. અવગ્રહ કહેવાય. અવગ્રહ. અવગ્રહ કોને કહીશું? અવગ્રહ કોને કહીશું? એ તારા વિસર્ગની સ્થાને આવે છે. વિસર્ગની સ્થાને આવતો અ. કહી દો. આવો આમ અડધો અ થઈ ગયો. શું થઈ ગયું? અડધો અ થઈ ગયો. કેમ અડધો અ થઈ ગયો? કે આપણે જ્યારે ઝડપથી બોલવા જઈએ ને, સળંગ સંધિયાની સંહિતામ સંધિયાની સળંગ,
જ્યારે સળંગ બોલવા જઈએ ત્યારે અ જે છે વિસર્ગમાં ઈટહ આવું છે, નીચે લખ્યું છે પદછેદામાં ઈટ ષષ્ઠી એકવચન, બરાબર છે, ઈટહ, અને પાછળ છૂટું પાડ્યું છે અત પ્રથમા એકવચન છે. હવે ઈટહ ઈટહ ત્યાં અહીંયા ઝડપથી બોલવા જઈએ તો આખા અની જગ્યાએ અડધો અ થઈ જાય છે. હલ વર્ણ હશે, આ તો અચ છે, પણ હલ હશે તો આખો બીજો જ નવો જ આવીને બેસી જાય. જેમ કે પહેલો હોય તો ત્રીજો આવીને બેસી જાય. પહેલાને આપણે કહીશું નામકરણ ચરત્વ કહીશું, ચર કહીશું. આ હવે આપણું માહેશ્વર સૂત્રોની ગોઠવણી છે. માહેશ્વર સૂત્રોની ગોઠવણી વર્ણ માતૃકા કરતા કંઈક જુદી છે. કેવી જુદી છે? તો આપણા વર્ણ માતૃકામાં જે ગોઠવ્યા છે કખ ગઘ અંગ ચ છ ચ ઝ ય ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ, એ ક્રમ નથી રાખ્યો. ક્યાં? માહેશ્વર સૂત્રોમાં નહીં રાખ્યો ને. જેમ કે સાતમું સૂત્ર 25 વર્ણો જે છે આપણું ગ્રુપ છે. કેવા? સ્પૃષ્ટ. તો એમાં પહેલો કયો આવે છે? સાતમા સૂત્રમાં અંગ નથી આવતો ને, કખ ગઘ અંગ નથી આવતો. એની જગ્યાએ શું આવે? અંગ, બરાબર છે. પહેલો અહીંયા આવે છે, યમંગણનમાં આવે છે. એવી જ રીતે ચોથામાં કરવા જઈએ તો 8મું સૂત્ર, 7માની જગ્યાએ 8મું સૂત્ર એટલે માહેશ્વર સૂત્ર. શું આવશે? ઝભ ખડધ, 8 ને 9 ઝભ ખડધ. તો છ જે છે પેલો નહીં આવતો, ચ વર્ગમાં આવે છે. તો નામકરણ કેવી રીતે પાડીશું? અનુનાસિક તો બરાબર છે, પણ ચોથો કેવું હોય તો એનું નામકરણ આપણે શું કરીશું? જસ્ત્વ કહીશું. શું કહીશું? જસ્ત્વ કહીશું. અને ત્રીજો કરવું હોય તો શું કહીશું? જસ્ત્વ કહીશું. અને જસ્ત્વ કહેવાથી 5 નો સમાવેશ થશે, પણ જે તે સવર્ણ અને એ સવર્ણનો ત્રીજો. અને ચરત્વ કહીશું તો પહેલો. પહેલો તો કચટ તપ આવું આપણે કરીએ છીએ, પણ માહેશ્વર સૂત્રમાં ચ પહેલો આવશે એટલે ચરત્વ, જસ્ત્વ વગેરે. આ નામકરણ માહેશ્વર સૂત્રોના આધારે એમાં રહસ્ય સમાયેલું છે. માહેશ્વર સૂત્રમાં કે આડું અવળું કેમ થઈ ગયું? આડું અવળું થયું નથી, સીધું જ છે. બરાબર છે. ઓકે, તો 3 સૂત્રો આપણે નવા આવ્યા. કયા 3? સર, હા. અવગ્રહ કોને કહેવાય એવું કોઈ પૂછે તો આપણે શું કહેવાનું? અનો અડધો ભાગ. એમ કહેવાનું એમ? એની પરિભાષા જા. અનો અડધો ભાગ. બરાબર. હા. કેમ આવું થઈ ગયું? ઝડપથી બોલવાના કારણે અડધો અ ખાઈ ગયા. ઓકે, 3 સૂત્રો આપણે નવા આત્મને પદના પ્રત્યયોમાં આવ્યા. ક્યાં? વિધિલિંગ લકારમાં. કયા? તો એક તો લિંગ સ્યુટ. પછી બીજું આવ્યું પ્રથમ પુરુષ બહુવચન જસ્ય રન. જે નવા છે એમના માટે આ 3 મહેમાનો આપણે સમાવેશ કરી લેવાનો છે. બરાબર છે. ક્યારેક આખા કલાકમાં 1 આવશે, ક્યારેક 2 આવશે, ક્યારેક 3 આવશે, વગેરે. પણ એટલાનો સમાવેશ કુલ કેટલા છે? 3978. માહેશ્વર સૂત્રોને બાદ કરીએ ત્યારે, માહેશ્વરને સમાવેશ કરીએ ત્યારે વધારે થઈ જશે. સરેરાશ 4000. એ સરેરાશ 4000 માંથી અત્યાર સુધી આ 36મું લેક્ચર છે. કેટલા સૂત્રો આપણે સ્પર્શ કરી ગયા, અથવા તો પચાવી દીધા, અથવા તો દર્શન કર્યા, જેવું તમે ગ્રહણ કર્યું હશે તેવું, અથવા તો સિદ્ધ કર્યા. બરાબર છે.
અત્યાર સુધીમાં કેટલામાંથી 3978 સૂત્રોમાંથી. એટલા માઇનસ થઈ જશે. ગણી લેજો તમારા નવરાશના સમયમાં. ઓકે, પછી મને કહેજો. તો 3 આવ્યા: લિંગ, સિયુટ, જસ્યરન, ઈટો, અથ. ઓકે, હવે પ્રેક્ટિકલ બતાવી દો એટલે આપણું કામ સિદ્ધ થઈ જશે. એક એક લઈએ. કેમ? તો કે પાછળ ખીચડી થઈ જાય. પ્રત્યય આપણો કોમન ઉપદેશ અવસ્થામાં આત્માને પદમાં તંગનો, કોનો? તંગ, પ્રત્યાહારનો ત આતામ જ, ખાસ આથામ હમ, ઈટ વહી મય. આટલું તો બધાને ક્લિયર? 9 ઓકે. આ તને સૌથી પહેલા શું લગાવીએ? લિંગ, સિયુટ. સિયુટ. બરાબર? ટ હલન, ટમાં અ નહીં નાખવાનું. તો સિયુટ ને પણ તમને હું વિભાજન કરી આપું પહેલા. સિયુટ, લિંગ, સિયુટ, લિંગ, સિયુટ. અચ્છા, સિયુટમાં આપણે સ, દીર્ઘ ઈ, ય, ઉ અને ટ આટલું કરીશું. બરાબર છે? એ ક્યાં બેસશે? તની આગળ, અથવા તો 99 પ્રત્યયોની આગળ. આ કેટલી જગ્યાએ લાગશે? 99 પ્રત્યયોમાં લાગશે. ઓકે, તો આ બાજુ તની આગળ લખી દઈએ. સ, ઈ, ય, ઉ. અહીંયા જગ્યા કેમ રાખી? છૂટતી થવા માટે. બરાબર છે? જ્યાં અચ્છા, પહેલા તો આને પછી લઈએ છૂટું, અરે કાઢવા પછી કરીએ, કાઢી નાખીએ. બરાબર છે? તો આ તો આગમ છે, સિયુટ આગમ છે, અને આગમ ઉપદેશ અવસ્થામાં છે. તો પહેલું કાર્ય, શિલ્પા, પહેલું કાર્ય હિતકરણ. સૌથી પહેલા ગેટ પાસ, એન્ટ્રી, દરવાજો ખોલવાનો. 10 ચાવીઓ છે. ઝુમખું શરૂઆતમાં તમને મેં એક એક આપી દીધું છે. હવે એને કદી છોડવાનું નથી. ક્યાં રાખવાનું છે? ક્યાં રાખવાનું છે? શું કહેવાય છે એને? ચાવીઓ રાખવાના ને શું કહે છે? નામકરણ કઈ કહે છે ને? ચાવીઓ શામાં રાખીએ છીએ આપણે? ચાવી રાખવાનો દાડો નહીં. ઓકે, છોડીએ. તો એ ઝુમખું છે, જોડે રાખવાનું. તને શું કરીશું? ઈત્સંજ્ઞા કરીશું. કયા સૂત્રથી? હલંત્યમ સૂત્રથી. હલંત્યમ સૂત્ર કયા નંબરમાં આવે છે ઈતકરણના પ્રકરણમાં? બીજા નંબર પર આવે. એ ઈતકરણ, બીજા નંબર. હા, બીજા નંબર. પણ આપણે અષ્ટાધ્યાયનો ક્રમ યાદ રાખીશું. અષ્ટાધ્યાયનો તો શું અનુવૃત્તિ જ્યારે કરો? ત્રીજા નંબરનો. બીજા નંબરનું છે, ત્રીજાનું બીજા નંબરનું છે. પણ અષ્ટાધ્યાયનો ક્રમ કયો છે એ ધ્યાન રાખવું. તો એમાં 3 નંબર આવશે. પહેલો અધ્યાય આવશે, પછી પાદ આવશે, અને પછી સૂત્ર આવશે. એ એટલા માટે યાદ રાખવું કે અનુવૃત્તિ કોની થાય? પાછળ વાળાની અનુવૃત્તિ થાય ને, ઉપર હોય આગળ વાળાની જ અનુવૃત્તિ આવે. એટલા માટે. ઓકે, આની સાથે બીજા 2 સૂત્રો ઉમેરાય અર્થ માટેના. લોપ એટલે શું? અહીંયા તો હલ અંત્યમ એટલું જ કહ્યું. હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. આખું આપણે અર્થ કરીએ તો હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. આવું થાય ને? તો આ અંતિમ હલની ઈત સંજ્ઞા થાય છે. પણ ઈત સંજ્ઞા થવું એટલે શું? નવો હોય એને તો એ ખબર નહીં પડે. ઈત એટલે તસ્ય લોપ. એતિ ઇતિ ગચ્છતિ. જે પાછળથી જતા રહેવાના એટલે શું? તો કે તસ્ય લોપ, એનો લોપ થાય છે. હવે પાછું લોપની એ ખબર નહીં કોઈને. લોપની એ ખબર નથી. અદર્શનમ
લોપ ઓહો. દર્શન થશે નહીં. નહીં. કર્મ- અદ્રશ્ય થશે. હા કરમનભાઈ, કાજલ, નમ્રતા, જગદીશ, વર્ષા, અદર્શન. બરાબર છે. દર્શન થશે નહીં પણ કામ કરશે. આ બધાના દર્શન નહીં પણ કામ થઈ રહ્યું છે. શું કરી રહ્યા છે? ભણી રહ્યા છે. બરાબર છે. એ કામ કરશે, ભલે દર્શન નહીં થાય, લોપ થઈ જશે, અદર્શન રહેશે. પણ અદર્શન હોવા છતાં પણ જે આપણે દર્શન કરી રહ્યા છીએ એટલું જ કામ કરશે. ઓકે, ટ ગયો. ટ ગયો પણ શું કામ કરતો જાય છે ખબર છે તમને? આ ટ શું કામ કરતો જાય છે? તકારાંત બનાતો જાય છે. તિત તકારાંત. તિત પ્રત્યય બને છે. કેવા પ્રકારનો? તિત. કની થાય તો કિત, ગની થાય તો ગીત, મની થાય તો મિત. તો અહીંયા ટની થાય તો તિત થયો. હવે તિત થવાથી પાછું બીજું નવું કામ આવીને ઉભું રહ્યું. પિત્ત હોય તો ગુણ થાય, તિગંત અંગ હોય તો વગેરે. બરાબર છે. તો અહીંયા શું થવાનું? હવે તિત હોવાના કારણે એને ક્યાં બેસાડવું? કારણ કે આગમ છે, આગમ છે, મહેમાન છે, વડીલ છે, આદ્યંત ટકી જવું. તો ટકી તો આદિમાં આદિમાં બેસે. આટલું આ ટમાં સમાયેલું છે. આ ટમાં કેટલું સમાયું છે? બરાબર છે. ગયો તો ગયો પણ કામ કરતો ગયો, કામ કરતો ગયો. ઓકે. ઉ જે છે ઉચ્ચારણાર્થે છે, ગ્રહણ કરવાનો નથી. સી યુ એટલે ય હલંત થઈ ગયો, ય હલંત થઈ ગયો. હવે આ સી માં પણ મેં છૂટું પાડી દીધું. કેમ છૂટું પાડ્યું? ખ્યાલ છે કોઈને? શા માટે છૂટું પાડીએ છીએ આપણે? સને કાઢવાનો છે. કયા સૂત્રથી? લિંગ લિંગ. અંદર કાઢવાનો છે. હવે હું સી લખવા જાઉં તો તમે કાઢી ના શકો. છૂટું કામથી કાઢે છે. બરાબર. આનું પૂર્વી આના માટે જરૂરી છે. જરૂરી છે ને? હવે આનું પૂર્વી તો દીર્ઘ ઈ છૂટો પડી ગયો. સ એ પછી કાઢીશું કારણ કે એના માટે નવું સૂત્ર વાપરવું પડશે. અત્યાર સુધી તો માત્ર બે ગયા, ઉ અને ટ. ય પણ જશે તો એના માટે નવું સૂત્ર લાગુ પડીશું. નવું એટલે આપણે જાણી ગયા છીએ. બરાબર છે. રહેશે કોણ આ બધામાં? આટલું જ રહેશે. પછી દીર્ઘ. બરાબર, પછી કહીએ. ઓકે, તો આટલું તો ખબર સીયુટમાં ખબર પડી ગઈ. સીયુટમાં ઓકે. પછી ત હોવાના કારણે શુટ તીથો. શુટ તીથો. જ્યાં તકાર અને થકાર હશે ત્યાં શુટનો આગમ કરીશું. તો નિમિત્ત કોણ બને છે? શુટમાં પણ આપણે શું કરીએ છીએ? નિમિત્ત બને છે. શુટમાં શું કરીએ છીએ? તો સહલંત ઉ અને ટ આવું કરીશું ને સીયુટમાં. અરે શુટતી થો, સીયુટ નહીં, શુટતી થો. સ ઉ અને ટ. ટને હલંત્યમ સૂત્રથી સંગતસ્ય લોપ દર્શન લોપ ઉચ્ચારણાર્થે રહ્યો સ હલંત. બરાબર છે. સ ઉ ખાલી હું એકવાર હું લખીશ પછી નહીં લખું. આટલું ભેગું થયું ને? આટલું ભેગું થયું. તની આગળ હવે ગણતરી કરો તો તની આગળ 1 2 3 4 5 6 7 8 અને ત 9. ત 9. બરાબર છે. આપણે તો માત્ર તને જાણતા હતા. આ 9 આવ્યા ક્યાંથી? એકલા તને જાણતા હતા ને અત્યાર સુધી. તો આ બધા તો નવા મહેમાનો આવી ગયા. ઓકે. ટ ગયો, ઉ ગયો, ટ ગયો. ઓકે. અત્યારે હા અહીંયા ઉ પણ છે. હવે આપણે નવું સૂત્ર શું કરીશું? નવું સૂત્ર લિંગ સલોપો અનંત્યસ્ય. તે નહીં હોય એવા ક્યાં ક્યાં છે? એક અહીંયા સ પડ્યું, પછી અહીંયા. ઓકે. તો હવે રહ્યું શું? ઈ
ય હલંત અને ત આખો. આટલું રહ્યું. કેટલા સૂત્રો વાપર્યા આટલામાં? લિયંગ સિયુટ, સુટી તો, પણ એમાં બધામાં પાછું હિતકરણ કરવા જઈએ, ક્યાં બેસાડવો, ક્યાં બેસાડવો, આદ્યંત ટકી થવું, આવું બધું કરવા જઈએ કેટલા બધા થઈ જાય. ઘણા બધા. હવે નવું એટલે આવી ગયું છે. ય છે, પાછળ લોપો વેરવલી. પાછળ વલમાનો છે ત, લોપો વ્યોરવલી. એ શું થશે? યનો લોપ કરીશું. તો હવે બચ્યું કોણ? ઈ ઈટ. પ્રત્યય બની ગયો. ઈ બની ગયું? બની ગયો. સદાયું. ઓકે. કાલે તમને મેં કહ્યું હતું કે આપણે ટાંકી દઈએ. હાઈલાઈટ આપી હતી. કોઈ બનાવ્યા હતા નવા માટે? જૂના તો જાણી રહ્યા છે બધા. જૂના ટાઈમ જ નહીં મળે સાહેબ. બરાબર છે. મેં એટલા માટે કે જો જાણ્યું હોત કે પ્રયત્ન કરવા ગયા હોત તો તમને ક્યાં નડત સૌથી પહેલા ખબર? આજ નડત. સૌથી પહેલા આજ નડત. આજે કોશિશ નહીં કરી સાહેબ. બરાબર છે. એટલે આગળ ગાડી ચાલત જ નહીં. ઓકે. તો હવે ઈતની ખબર પડી ગઈ. ઈત નહીં પણ ઈત, કારણ કે ઈત તો પરસ્મય પદમાં અદંત અંગમાં છે. પણ આ આત્મને પદમાં બીજી વિશેષતા શું રહેલી છે આ પ્રત્યયમાં અથવા નવે નવ પ્રત્યયોમાં? કે અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ, ત્રણના પ્રત્યયો એક સરખા. મોટો ફાયદો કરી આપ્યો. પેલી બાજુ જુદા હતા. અદંત અંગ, અનદંતના બધા પ્રત્યયો જુદા હતા. અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. અભ્યસ્ત છે કારણ કે આર્ધાતુક પ્રત્યય છે. ઓકે, ક્લિયર? એક નવમાંથી હવે બધું સહેલું થઈ જશે. આવી જઈએ દ્વિવચન. હવે હું આટલો વિસ્તાર નહીં કરું, પણ તમારે સમજી જવાનો છે. બરાબર છે? કોણ આવી રહ્યું છે, કેવી રીતે આવી રહ્યું છે, કોણ જવાનું છે, કેવી રીતે જવાનું છે, ક્યાં બેસાડીશું અને કોણ અવશેષ રહેશે. આવું જ કરવાનું ને. આવી બીજા પ્રત્યય ઉપદેશિક અવસ્થામાં પ્રથમ પુરુષ એક વચન શું પ્રત્યય છે? ત પછી આતા. આતામ. આતામ. શું કરીશું આતામમાં? સૌથી પહેલા સિયુટ. આટો. સિયુટ. શું કરીશું? સિયુટ કરીશું. આગમ. નો આગમ કરીશું. સહલંત. સહલન. ઈ દીર્ઘ ય ઉચ્ચારણ થાય અને મારે લખવામાં થોડુંક હજી ધ્યાન રાખવું પડશે. કેમ? જોજો એક નવો જાદુ દેખાશે તમને. નવો જાદુ. નીચે લખવું એટલે તમને છૂટું પાડીને લખવું પડશે મારે. આ પછી જગ્યા રાખવી પડશે. તા જગ્યા રાખવી પડશે. હા, જાણો છો છતાં. અચ્છા, પેલા તો લિંગ સિયુટ. સૂત્રો આખા યાદ રાખવાના. સૂત્રો એ લાઘવતા સૂત્રોમાં છે કે અનુવૃત્તિ વગર ખબર પડે નહીં, પણ આપણે એ લાઘવતાને તો ધ્યાન રાખીએ, સૂત્રોને કમસે કમ જાણીએ. ઓકે, તો લિંગ સિયુટ, લિંગ સિયુટ માં સહલંત ઈ અને ય આટલું રાખીશું. હવે બીજું સૂત્ર શું કે છે? મેં સૂત્રો બધા તમને લઈ લીધા. હવે બીજું સૂત્ર શું કે છે? શરત પ્રહલાદ. કકાર અને થકાર આવશે. શૂટ નો આગમ કરીશું. કયા સૂત્રથી? શુટ્ટિથોહો. ષષ્ઠી દ્વિવચન. તકાર અને થકાર બે એટલે દ્વિવચન આવે હંમેશા. તિથોહો, જ્યાં તકાર અને થકારની જગ્યાએ શું કરીશું? શૂટ નો આગમ કરીશું. તો ત ક્યાં આવે છે? ત ક્યાં આવે છે? અહીંયા આની આગળ નહીં મૂકવાનું. તાની આગળ. બરાબર છે? તાની આગળ કરતા તની આગળ, કારણ કે ત વત્તા આનું પૂર્વી. બરાબર છે? એ ધ્યાન રાખવું. તો હવે સૂટને પણ હું સીધો લખી દઉં. સીધો લખી દઉં ને?
કોણ રહેશે સૂટમાં? અવશેષ પ્રક્રિયા કરતા કઈ પ્રક્રિયા કરતા? ઈદકરણ કરતા સ બાકી રહે. ઈદકરણ કરતા. હ. બરાબર છે અંકિતા? કેવી રીતે? કેવી રીતે? ત વત્તા હલંત વત્તા ઉ વત્તા ટ એટલે ટ લોપ થઈ જશે અને ઉચ્ચારણ ઉચ્ચારણાર્થી તો રહ્યો સ હલન. ટ કયા સૂત્રથી? હલંત્યમ સૂત્રથી તેમ સૂત્રથી. પછી હમ. ઉચ્ચારણાર્થ થયો ટ. ઉચ્ચારણાર્થી. એ સ ને ક્યાં બેસાડીશું? તની ટ ની આગળ કેમ બેસાડીશું? કેમ બીજા આદ્યંત ટકી આગળની આની આગળ કેમ ના બેસાડ્યો? કે થિયુટ ની આગળ કેમ ના બેસાડ્યો? સુરતી થોડી સર ત અને થ ની આગળ સૂત્રી થોડ. હા. છૂટી થો તો લાવવા માટે એ તો સૂટ નો આગમ કરેલો છે. પણ આ સ જે છે ઈદ છે. આદ્યંતૌ ટકીતૌ. આદ્યંત ટકી તો જૂનો દેશ છે તાની. આદ્યંતૌ આદિમાં ક્યારે ટની જ સંજ્ઞા થાય તમે છે ત્યારે અને ક ની થાય તો પાછળ. કની થાય પાછળ. આદિ અંતૌ આદ્યંતૌ ટકીતૌ. બરાબર છે? એટલે આ સ ને અહીંયા બેસાડી દઈએ. સાહેબ કેવી રીતે છૂટો પડી ગયો? હે? કોણ? આતામાંથી આને કઈ રીતે છૂટો પાડ્યો? આને આપણે છૂટો પાડ્યો જ નહીં, પણ અહીંયા મારી જગ્યા જોઈતી પછી હતી. જગ્યા જોઈતી આ હતી જગ્યા- સ બેસાડવા માટે, એટલે મેં નીચે લખ્યું. કારણ કે આ તો મિત્ર છે ને, અને મિત્ર આવી ગયા તો એને જગ્યા તો આપવી પડશે કે નહીં? એક ખુરશી ખાલી ના, કરી. એટલે આમ તો સાહેબ એવું થાય ને કે આતામ છે તો આતામની આગળ બેહાડી એવું થતું હોય એમ, પણ આ તો છૂટું પાડ્યું એટલે ખબર પડી એમ કે તામની આગળ આવે. અરે આદ્યંતૌ આદ્યંતૌ ટકીતૌ. શું કે છે? આદિ ને અંત. એ તો સાહેબ બરાબર છે, આદ્યંત ટકી ગયો, પણ આતામ ઔપદેશિક અવસ્થામાં આતામ પ્રત્યય છે ને, હા. એટલે આમ તો એવું જ હોય ને કે ભાઈ આતામની આગળ બેહાડી એમ, અરે આની આગળ. નિમિત્ત કોણ બને છે? નિમિત્ત હા, કોણ? એ તો છૂટતી થો ને તમની આગળ જ બેહાડે. છૂટતી થો શું કે છે? કે જ્યાં હા, જ્યાં તકાર અને થકાર હશે થકાર. તો આપણને તકાર ક્યાં આવ્યો? આપણને તકાર ક્યાં આવ્યો? મીડિયમમાં. હા, એ તો બરાબર. બરાબર. એટલે એ આપણે તો જ્યાં ત અને થ હોય તો જ વિચારવાનું, બાકી નહીં વિચારવાનું. શું વિચારવાનું? છૂટતી થો. છૂટી થવું. यानी અને તની આગળ. છૂટનો આગમ. તો હવે આગમ કરશું. જવાબદાર કોણ થયું? કોની આગળ? તો તની આગળ. જેના ઘરે મહેમાન આવવાનો છે એની આગળ. તની આગળ. હે, તમારી આગળ બેહાડ દે તો કામ આવે? ના, કઈ કામ જ નહીં કરે તો. આ મહેમાન છે પણ એમાં આગળ બેહાડીએ એનું તો નિમિત્ત જ નહીં બનતું. બરાબર. તો છૂટતી તો હો, જ્યાં છૂટતી તો હો જ એવું કે છે કે જ્યાં તકાર અને થકાર હશે ત્યાં જ છૂટનો આગમ કરવાનો છે, અને બેસાડવાનો ક્યાં છે? એની આગળ. આદ્યંતૌ ટકીતૌ. ક્લિયર પ્રહલાદ? હા સાહેબ. ઓકે, બાકી કોઈને? આવી જઈએ. હા, હવે શું કરીશું? નેક્સ્ટ ત્રીજું સૂત્ર. ત્રીજું સૂત્ર શું કરીશું? એક બાજુ મૂકી રાખો, એનો લોપ કરીશું. જ્યાં સુધી યાદ ન રહે ને ત્યાં સુધી એક બાજુ આગળ રાખવાના. ઓકે. લિંગ સલોપો. લિંગ સલોપો. શું કે છે સૂત્ર? અંતે ન હોય તેવા એ સૂત્ર શું કે છે? અંતે ન હોય તેવા શાનો લોપ. ક્યાં છે? એક અહીંયા છે, પછી એક અહીંયા છે. પ્રથમ. ઓકે. હવે શું થયું રહ્યું? ઈ રહ્યો, ય અનંત રહ્યો, આ રહ્યો, તા રહ્યો અને મ રહ્યો. આટલું રહ્યું? આટલું રહ્યું? હવે કોઈ જવાનું છે? હવે કોઈ જવાનું છે? તો કાઢવાનું છે. કેમ? ય જ હશે. કોના તરફથી ય જશે? ટોપોર વ્યોરવાલી પાછળ એ તો આવ્યો એટલે નહીં જાય. નથી સર, પાછળ આ છે એટલે નહીં જાય. સાવધાની હટી તો દુર્ઘટના ઘટે. હા, વગર લેવા દેવા એને કાઢી નાખીએ શું દશા થાય? સારું નહીં છે.
આ છે પાછળ એટલે પાછળ વલમલો નથી પાછળ વલ નથી બરાબર છે એટલે ય જશે નહીં. નહીં ઓકે તો હવે શું કરીશું યને આ સાથે જોડી દઈશું. આ આઈડિયામાં ભળી જશે સર હા, ઈયાતામ તો બની જશે ઈયાતામ. ઈયાતામ. પરરૂપ એકરૂપ થયું છે સાહેબ નહીં પરરૂપ એકરૂપ નહીં થઈ ય તો હલંત જ છે હલંત જ છે. હા તો એની અંગન ઓકે પરરૂપ એકરૂપ તો પાછું નવું સૂત્ર ઉભું કરવું પડે. એવું નવા પાણીની બની જવું પડે. દીર્ઘ ગઈ છે બધામાં ય હલંત છે એટલે આને યમાં લાવી દઈએ કારણ કે હલ જે છે સ્વતંત્ર ઉચ્ચારણ થતું નથી. આગળ આપણે પહેલા સંજ્ઞામાં જોયું ને સ્વરો કેવા છે અચ કેવા છે સ્વયં રાજંતે ઇતિ સ્વરઃ સ્વયં રાજંતે સ્વરઃ અન્વક ભવતી વ્યંજનમ વ્યંજનમ બરાબર છે. એ રીતે આ યમાં આવતો રહ્યો ઈયાતામ સિદ્ધ કરી દીધું. આગળ શું સિદ્ધ કર્યો પ્રત્યય ઈત ઈયાતામ ઈ દીર્ઘ ગણવાનો બાર મૂકવાનો બે સિદ્ધ થઈ ગયા બરાબર છે. આજે સરળ છે કે નથી નથી ઓકે સિદ્ધ કરીશું આગળ સિદ્ધ કરીશું ને આગળ કહેતા રહેજો થાકો તો આમ તો થકાય એવું નથી. ના ના પૂરું કરી દેવાનું ઉપરથી શું આવશે અમૃત આવશે. શું આવશે અમૃત આવશે. જેટલું વધારે પીશું એટલું વધારે શક્તિ આવશે નહીં દુર્બળતા આવશે નહીં. ઓકે ત્રીજું પ્રત્યય મૂળ અવસ્થામાં પ્રથમ પુરુષ બહુવચન શું છે છ છે. આવો જ છે આ બધા ઘણા શું કરે છે ઘણા શું ઓળખે છે મને કંઈક નવું જાણવા મળે છે તમારા પાસેથી. તમારામાં આવું કોઈક હોય તો જ અને પછી છ આવે આવું આવે ને આવું આવે હા ગ અને ઘ બરાબર. તો ઘણા શું કરે છે ખબર આ નાનો જ અને આ મોટો જ આ નાનો ઘ અને મોટો ઘ આવું કહેતા હોય છે. આવું મેં ક્યાંક સાંભળ્યું છે તો જુદા છે સવર્ણ છે જુદા છે. ઓકે સાહેબ કચ્છમાં છે ને એ ગ બોલતા ગ ની જગ્યાએ ગજ બોલતા ગાય એવું બોલતા બરાબર. એટલે સંસ્કૃતમાં કેટલું ધ્યાન રાખવું પડે તો જ એ સિદ્ધ થાય છે સાર્થક થાય છે અને ફળ મળે છે. ઋષિણામ પુનઃ આદ્યાનામ વાચમ અર્થો અનુધાવતી ઉત્તરામચરિત ભણ્યા હોય તો 1, 10 કે 8 શ્લોક છે. ઓકે તો છ ત આતામ છ શું કરીશું સૂત્ર મેં તમને કહી દીધું જસ્ય રન થી સીધું શું કરી દઈશું રન નો આદેશ કરીશું રનનો આદેશ. દુશ્મન આવી ગયો ચડાઈ કરી નાખીને છને જ ઉઠાડી દીધું અને રન આવીને બેસી ગયો. ઓકે રન પણ પ્રત્યય છે આગમ પ્રત્યય છે ઉપદેશ અવસ્થામાં છે હિતકરણ કરવું પડે પણ કોણ રોકી લે છે નવી ભક્તો તુષ્મા લગાવવાનું નથી. આ તો ખાલી વાત કરો છો. કોઈને ઈચ્છા થાય કે નવા પાણીની મુનિ બની જઈએ અલંત્યમ લગાવી દઈએ નહીં. અચ્છા આવીએ હવે રનની આગળ શું કરીશું સ ઈ ય બરાબર છે. છૂટતી તો લાગશે નવા પાણીની લાગશે નહીં લાગે. છૂટતી તો લાગશે નહીં. કેમ નહીં લાગે કેમ નહીં લાગે તો નહીં થો નથી. કારણે એટલા માટે બરાબર છે. હા નહીં તો કોઈકને દેખાઈ જાય તો
અદ્રશ્ય રૂપે નહીં? અદર્શનમ રૂપે દેખાઈ જાય તો અચ્છા નથી. હવે આગલું સૂત્ર લિંગ 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 સલોપો. સલોપો લિંગ સલોપો અનંતસ્ય. તો શું નો કરીશું? લોપ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્ય ઓકે. સનો લોપ કરીશું. હવે હજી ચિત્રકાર કઈ રીતે બને ખબર છે? ચિત્રકાર કઈ રીતે બને એનું કઈ નહીં અત્યારે. બસ સ્ટેન્ડ લોપ એ ચિત્રકાર એમ કરતા પ્રેક્ટિસ કરતા સારો ચિત્રકાર બને. પેલું આલેખ ચિત્ર દોરે પછી એને ગમે એવા કલર પૂરે એમ કરતા ચિત્રકાર એ ક્યાં બોલી રહ્યા છે? ક્યાં માઇક ચાલુ રહી ગયું છે લાગે છે. હે? કોઈક વાતો થાય છે ચિત્રકાર ની, માઇક ચાલુ રહી ગયું છે ક્યાંક. તો કોકના એવું કાન લાગે છે. ખુલી જાય. હા, નવું જાણવા મળશે નહીં? નવા પાણીની પાછા કૂદકો મારી દેશે. ઓકે, આવી જઈએ જસ્ય રનમાં. રન કર્યો? કેટલા રન થયા? એક જ રન થયો. સહી સિયુટ સ ગયો લિંગ સલોપો અનંત્યસ્ય. હવે કઈ જશે નવા ખાસ? આ સાહેબ ય જશે. એટલે જશે કેમ જશે? લોપો વ્યવલિથી. લોપો વિયોર્વલિથી. પરમાં વલ પ્રત્યાર હોવાથી. ય જશે. હવે રહ્યું કોણ? ઈ અને રન. ઈ રન. રન. શું કર્યું? પ્રત્યય સાધી દીધું. સિદ્ધ થઈ ગયું. ઓકે, કેટલા થયા? 3. કયા 3? ઈત, ઈયાતામ યતામ અને ઈરનો રન. ન હલન હો. ઈરન આખો ઈત ઈયાતામ મહલન ઈરન. ઓકે, જઈએ આગળ જઈએ. યસ સર. નહીં તો કોઈને પાછું કંઈક ને કંઈક આવી જાય. મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ એક વચન. એક વચન ખાસ પ્રત્યય. પ્રત્યય થાસ. ઓકે, તમે કહો છો એમ કરું છું. થાસ. ત આતામ જ ખાસ આતામ ભમ. મહ્યમ. ઓકે, બોલતા રહો. હવે ખાસમાં શું કરીશું? લિંગ લિંગ સ્યુત ઓ સ ઈ. ય હવે તિથૌ તિથોહો. તિથો તિથોહો ષષ્ઠી છે. પ્રથમા દ્વિવચન નહીં, પણ ષષ્ઠી દ્વિવચન છે. તિથોહો. ઓકે, સનો આગમ કરીશું થની આગળ. બાકી બધું જાણો છે ને? હે, આગે પાઠ પીછે સપાટ નહીં. ઓકે, હવે લિંગ સલોપો લિંગ સલોપો અનંત્યસ્ય. અનંત્યસ્ય શું કરીશું? અંતે ન તેનો સનો લોપ. ઓકે, આને કાઢીશું. હે હા સર. પલક ના સર. નવી ભક્તો તો શું હાથે જશે નહીં. તો શું થશે? એસે જ વિસર્ગ અને તો થશે તો ક્યાં થશે? ત્યાં થશે. સર્ગ સુધી વિસર્ગ પ્રક્રિયા થશે. સુધીની પ્રક્રિયા. પછી આવે. રૂ બનશે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી વિસર્ગ સુધી એ જશે કે નહીં? પછી પહેલા તો નીચે લાવીએ એટલે ખબર પડે તમને. ઈ, આ અને શ. ઓકે, હવે આ ય જશે કે નહીં? જશે. કયા સૂત્રથી? લોપો વ્યવહાર બોલીથી. તો શું થયું? ઈથા. પાછળ હા તો હવે સને શું કરીશું?
વિસર્ગ સસ જુસો રૂહુ થી ઋત્વ કરીશું. ઋત્વ કરીશું. ઓકે પછી ઉપદેશે અનુનાસિક થી ઉનો લોપ. પછી ખરવસન અને ખરવસન. વિસર્ગ ત્યાંથી વિસર્ગ કરી. તો બની જશે અહીંયા વિસર્ગ એટલે બની ગયો ઈઠાહા ઈથાહા. ત્વમ આહા. બરાબર છે ઈથાહા. સર ઈયાતામ ઈરન ઈથાહા. આ તો ઝડપી ઝડપી બનવા માંડ્યા ને સર એ પ્રોસેસ ખબર ના પડી. હે મધુ એ પાછળનો સ કઈ રીતના નીકાળ્યો સર એ ખબર ના પડી. પાછળનો સ્વર આપણે કાઢ્યો નહીં પણ વિસર્ગ સુધીની પ્રક્રિયા કરી એ ના ખબર પડી સર. બાકીની પ્રોસેસ ખબર પડી. કરી દો વચ્ચે તમે નહોતા એનું પરિણામ ફળ હા મળ્યું. સર. બરાબર છે હા સર. જ્યાં જ્યાં પાછળ સ હોય છે પ્રત્યયોમાં વિભક્તિ બરાબર છે તો ત્યાં ન વિભક્તૌ તુષ્મા ત્રીજા નંબરનું સૂત્ર ઈતકરણનું છે એ કાઢવા નથી દેતું પણ બે જગ્યાએ નીકળે છે મિત્રો. ક્યાં નીકળે છે? વિભક્તિ અવસ્થામાં નિત્યમ ગીત પરસ્મય પદમાં ખબર છે વસ ને મસ ત્યાં સ જાય છે પણ કયા સૂત્રથી? નિત્યમ ગીત. નિત્યમ ગીત. ગીત લકારમાં બરાબર. એ અપવાદ રૂપે હતું પણ એ સિવાયના સુપ પ્રત્યયોમાં 21 પ્રત્યયોમાં અને 9 દુ 18 તિંગ પ્રત્યયોમાં ન વિભક્તો તુષ્માથી સજતો નથી. બરાબર છે. જેમ કે તસ થસ વસ મસ બધું આમાં હતી તસ થસ વસ મસમાં હા સર. તો એમાં આપણે કરી હતું આ પ્રક્રિયા યાદ આવે તો કઈ નહીં કહી દઉં. તો આ સ જવાના નહીં તો આપણે શું કરીએ છીએ? સસ જુસો રૂહુ સૂત્ર આવે છે જ્યાં સ હોય અંતે અને સજુસ માનો સ હોય તો સને આપણે ઋત્વ કરીએ છીએ. આ રૂ કરીએ છીએ એને ઋત્વ કહેવાય. શું કરીએ? રૂ કરીએ છીએ ઋત્વ કરીએ છીએ. આ રૂમાં પણ આનું પૂર્વી કરવાનું ર વત્તા ઉ બરાબર છે. તો ર વત્તા ઉ ઉપદેશ અવસ્થામાં છે. ઉપદેશ અવસ્થામાં હોય તો આનું પણ શું કરવું પડે? ઈતકરણ કરવું પડે. તો આ ઉ કયા સૂત્રથી જાય છે? ઉપદેશે અનુનાસિકેતિ. અચ અનુનાસિકીથી તસ્ય લોપ દર્શન લોપ ગયો રહ્યો ર. આ ર ને અંતિમ સૂત્ર ખર વસાનયો વિસર્જનીય સૂત્ર આવે છે. તો અવસાનમાં હોય ખર વર્ણ. ખર 13 વર્ણ 13 કે 14 10 ને 3 13 ખર વર્ણ બરાબર. પેલો બીજો 10 કચટ તપ ખચટ તપ અને સ 13 એ અઘોષ પણ છે ખર પણ છે અને અવસાન પણ ખરવસાન વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. તો હવે સાની પ્રક્રિયા જ્યાં જ્યાં હશે તો વિસર્ગ થઈ જશે. તો અહીંયા ઈથા થાસ હતો થાસ એનો વિસર્ગ સુધી પ્રક્રિયા તો ઈથા થઈ જાય. ખબર પડી મધુ? ગેપ પડવાથી આવું નુકસાન આવે છે પછી જલ્દી બેસે નહીં. કેટલા આવ્યા આપણે? ઈથા આવ્યા ને 4 થયા. પૂરા કરી લેવા છે. હા સર. દ્વિવચન આવે. કોઈને એવું નથી ને છોકરા રડે એવું છાના રાખવાનું હોય તો ટાઈમ વધારે થઈ જાય તો ભૂખ્યા લાગે ને તો બાજી ખવડાવવું પડે. ઓકે આવીએ દ્વિવચન. મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય આથામ. આમ તો પેલામાં ભેગું કરી દેતો તો ચાલત પેલા આતામમાં આથમ બંને સાથે થઈ જાય. પણ કઈ નહીં. શું કરીશું? લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ જ્યાં ત અને થ હોય ત્યાં સુટ્ટી થો હો સુટ્ટી સનો આગમ
બરાબર છે. હમ. બાકી બધું જવા દઈએ છીએ. શોર્ટકટ પછી લિંગ સલોપો થી લિયંગ સલોપો અનંત્યસ્યથી. અનંત શેષનો લોપ કરીશું. હવે શું થશે બાકી નવા પાણીની નહીં નહીં આવે. અહીં આવે. બરાબર. લઈ આવે છે. હવે લાઈટ થઈ ગયું ની ઈ હમ. યા થામ. હા યથ બરાબર છે. થઈ ગઈ તરત જ ઈ હતા. ઓકે આગળ ખાસ આ વમ. કામ વમ. આગળ શું કરીશું? લિંગ શિવિત. હા હવે નવા પાણીની અહીંયા આવશે. છૂટતી થવા લાગશે. નહીં લાગે. નહીં લાગે. તને થ નથી. નથી. ક્યાંય નહીં. ક્યાંય નહીં. દ માં નહીં વ છે ને મ છે. તને થ નથી. ઓકે તો લાગશે તો આગળ જઈએ. ના લાગે તો આગળ જઈએ. શું લિંગ સલોપો લિંગ સલોપો અનંત શેષનો લોપ કરશું અને અહીંયા ય ય જશે સર કયા સૂત્રથી નહીં જાય. કયા સૂત્રથી ડાઉટ છે ને હજી જશે કે નહીં જશે? જશે લોપોવ્યરવલીથી જશે. ઢ છે ને અડધો. વલમાં કેટલા આવે એ ધ્યાન રાખવું. 32 છે ને કદાચ 11 આવે છે વર્ગમાં. અચ નીકળી જાય ટૂંકમાં અને અનુનાસિક નીકળી જાય. વ હય વરઠ. વ ક્યાં આવે? હય વરઠ. હ તો આવે જ પાછો હલમાં છે છેલ્લે. હલ મને છે હોય ડબલ વલમાં વલ એટલે કેટલા થાય? 32 થાય. સર યમગણન ના નીકળે, હે અનુનાસિક તો ના નીકળે, આઈ જાય. ના નીકળે બરાબર. કારણ કે ય પાંચમું 25 હા બરાબર. 33 માંથી એક નીકળી ગયો ની હા એને લોપ કરવાનો છે એટલે નીકળી ગયો. ઓકે છોડીએ. તો હા ય નીકળી જશે. લોપો વ્યરવલી છે ઈ ધ્વમ. પતિ હોય ઈ ધ્વમ. ક્લિયર છો? ઈ ત યા તામ ઈ રન ઈ થાહા યા થામ ઈ ધ્વમ. 3 સૂત્રો જ લાગે. બીજા નવા તો બેસાડીશું નહીં. નવા પાણીની આપણે બનવાનું નહીં. ઓકે આવીએ ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય ઔપદેશિકમાં ઈ. શું કરીશું? આ તો પેલા શૂટ કરી દઈએ. શૂટ કર દો. શૂટ કરી દઈએ. લો શૂટ નહીં કરવાનો. શૂટ થી તો કરવાનો નહીં. પણ શું કરીશું? ઈટો અથ. શું કરીશું? ઈટો અથ. હા તો જ્યાં ઈટ છે ત્યાં અથ કરી. અત નો આગમ કરશું. અથ એટલે શું? અથ એટલે શું? એકલો ખાલી અ આગળ ત નું તપર કરશું. ઈ સ. હવે શું કરીશું? લિયંગ સલોપો અંત્યસ્યથી ગયો. ય જશે. ય જશે. નહીં જાય. નો અ છે એટલે નહીં જાય. પલક નહીં જાય સર. તો અ યમાં આવતો રહેશે. ય થઈ જશે. ઈ ય થઈ ગયા 7. રહ્યા 2. ઔપદેશિક અવસ્થામાં વહી અને મહિયંગ. વહી અને મહિયંગ મહિહંગ. બંને સાથે રહે. તો પહેલા તો અહીંયા કાઢી નાખીએ. કયા સૂત્રથી? હલંત્યમ. આગળ શું કરીએ? લિંગ શિયુક્ત આગમ કરીશું. હવે છૂટતી થો આવશે. નો હે હેતલ? ના બરાબર. કેમ નહીં આવે? વન અરે અને થ મને નથી.
તો આગળ જઈએ, શું કરીશું? લિંગસ લિંગસ્ય લોપો અનંત્યસ્ય. એ જશે કે નહીં જાય? યસ, જશે. 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 તો શું લોપો બચ્યું? વેરવરેથી. બચ્યું ઈ વહી. અને ઈ મહી. ઈ મહી નહીં. મહી. સિદ્ધ થઈ ગયા પ્રત્યય. પ્રત્યયો સિદ્ધ યસ. થઈ બરાબર છે. હવે ટોટલી પ્રત્યય કેવા થયા? તો કે ઈ ત ઇત ઈયાતામ ઈયાતામ ઈરન ઈરન ન હલક ઈ ઈરન. આ આ આહા ઇથઃ ઈયથામ યાથામ ઈધ્વમ ઈધ્વમ ઈય ય ઈવહી ઈ વહી ઈમહી. ઈ મહી. સૌથી સહેલા થયા ને બીજા બધા કરતા? બીજા બધા કરતા? ત્રણેય અંગના સાથે. હા, બીજો ફાયદો એ થયા કે બીજા બેનું વિચારવાનું ના રહ્યું અને ઓકે. બનાવવામાં બી બહુ સહેલા. ત્રણ એકદમ. જ નવા સૂત્રો. હમ. લિયંગ સિયુટ સિયુટ છસ્યરન જસ્યરન ઈટો અત. ઈટો અત. બરાબર છે. હમ. છે કોઈને પ્રશ્ન? સર આનુપૂર્વી એટલે શું? કોણ? વર્ષા. વર્ષા. હા સર. આનુપૂર્વી નો અર્થ થાય છે આપણા વર્ણો છે એ વર્ણોને છૂટા પાડવા, એક પછી એક ક્રમાનુસાર. ધારો કે આપણે ક લખીએ તો ક માં બે છે, ક હલંત અને અ. એને કહીશું આનુપૂર્વી. કોઈ પણ પદ હોય, શબ્દ હોય, તો એ શબ્દને આપણે આનુપૂર્વી કરવું એટલે છૂટા પાડવા. એમાંથી કેટલી હદ સુધી છૂટા પડે? અંતિમ મર્યાદા ત્યાં સુધી છૂટા પાડવા. ત્યાં સુધી એટલે અચને જુદા કરી દેવાના, હલને જુદા કરી દેવાના, પણ ક્રમશઃ જેમ આવતા હોય તેમ. ધારો કે હું લખું એક ઉદાહરણ તરીકે શું લખું? તો કે જોજો, અહીંયા તમને દેખાશે ને, રા મા નું ગુજરાતી રામાનુજ. શું લખ્યું મેં? રામાનુજ. હવે આપણે આનુપૂર્વી કરીએ. વર્ષા, બીજું કોઈ ના બોલે. વર્ષા. હા, શું હવે કરીશું? આનુપૂર્વી કરીએ. અત્યારે કેટલા દેખાય છે? 4. 4 દેખાય છે ને? હા. આપણે 8 કરી દઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજ કરીએ કે ડબલ કરીએ? ડબલ વ્યાજ કરી દઈએ ને. ડબલ. આ વૃદ્ધિ માત્ર ક્યાં થાય? સંસ્કૃતમાં જ થાય, બીજામાં વૃદ્ધિ થશે નહીં. તો શું કરીશું હવે? ર પછી પ્લસ આ પછી પ્લસ મ અલંત પછી પછી આ પછી ન અલંત પછી ઉ પછી પછી જ અલંત અને પછી અ. કેટલા થયા હવે? 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. હા. 4 ના મેં ડબલ કરીને આપી દીધું. વૃદ્ધિ થઈ ગઈ. હા. સંસ્કૃતમાં આવી વૃદ્ધિ થાય છે. આપણે વૃદ્ધિ નહીં કહીએ, આનુપૂર્વી કહીશું. ખબર પડી ગઈ હવે? હા સર, પડી ગઈ. પહેલું પ્રકરણ આપણું સંજ્ઞા હતું ને, એમાં આનુપૂર્વી જોઈ લેજો. એમાં મુદ્દો આવે છે, આનુપૂર્વી મુદ્દો આવે છે. કર્મન. હા સર. બરાબર. બરાબર. કાજલ, અર્જુન, હા સર. ક્લિયર? હા. જોસ્ના, હા સર. બરાબર છે. દ્રશ્યમાન જે મારી સાથે છે એમને તો હું પકડી લઉં, તેમના મન ક્યાં છે વગેરે વગેરે, પણ જે અદ્રશ્ય છે એમને તો સંભવ નથી, મારા માટે શક્ય નથી, એટલે હું પૂછવું પડે મારે.
ટાઈમ થયો? બીજા ઘટતા ગયા કે વધતા ગયા આપણી હરોળમાંથી? ઘટ્યા છે સર આજે થોડા. બરાબર છે. છેલ્લે સુધી હતા, હમણાં વચ્ચે જ ઘટ્યા છે. ત્યાં સુધી ખ્યાલ 21 હતા કઈ. આપણે તો હંમેશા વૃદ્ધિ કરતા હોઈએ છીએ. હે અર્જુન? છોકરાને ખવડાવવા જઈએ. ઓકે, તો મંગલાચરણ, કોઈનો પ્રશ્ન નહીં હોય તો મંગલાચરણથી સમાપન કરીએ. છે કોઈનો પ્રશ્ન? જે ચાલ્યું હોય એમાંથી, બાકીનું ના ચાલ્યું હોય એમાંથી નહીં પૂછવાનું. નવો પ્રશ્ન ખોટો ઉભો કરવાનો નહીં. મધુ ક્લિયર? હા સર. કર્માભાઈ? સાહેબ હા સર કમ્પ્લીટ. હલો હા હા આવે છે અવાજ. હા ઓકે મોબાઈલ ની એટલી દવા કરવી પડશે. ઓકે, તો મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ પાછા 8:55. શુભરાત્રી સર. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી.